નાનકડો ટોપિક છે પણ બહુ મહત્વનો છે, પ્રિલિમને લઈને ખાસ બહુ મહત્વનો છે. તાજેતરમાં ઓક્સફર્ડ વેલબિંગ રિસર્ચ સેન્ટર દ્વારા ગેલપ અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્કના સહયોગથી યુએન આંતરરાષ્ટ્રીય સુખાકારી દિવસ બરાબર 20 માર્ચે એના નિમિત્તે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 ને અહીંયા પ્રકાશિત કરવામાં આવેલો છે. રાઈટ, તો 20 માર્ચે આ દિવસ ઉજવવામાં આવે છે. બેસિક નોલેજ છે, ખબર હોવી જોઈએ. હવે એના મુખ્ય તારણો શું છે? વૈશ્વિક રેન્કિંગની વાત કરીએ તો ફિનલેન્ડ સતત 9મા વર્ષે વિશ્વનો સૌથી સુખી દેશ રહ્યો છે. ત્યારબાદ આઇસલેન્ડ બીજો અને ડેનમાર્ક ત્રીજો. આ ત્રણે ત્રણ ઉત્તરી અને મધ્ય યુરોપીય દેશ છે. બરાબર છે. ટોચના દેશ કયા છે? ઉત્તરી અને મધ્ય યુરોપીય દેશ. બાલ્ટિક અથવા સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ કહી શકાય આને. રાઈટ, નોર્ડિક દેશોનો પણ અહીંયા સમાવેશ થાય છે. કોસ્ટારિકા એક શાનદાર પ્રદર્શન કરનાર દેશ તરીકે ઉભરી આવ્યો છે, જે વધીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. 2023માં 23મા સ્થાને હતો, એમાંથી ચોથા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ઇઝરાયલ 8મા સ્થાને છે. બરાબર, કઈ રીતે ઇઝરાયલ 8મા સ્થાને હોય? એ તો વોર પર છે ભાઈ. છેલ્લા કેટલા વર્ષથી વોર પર છે. ગાઝા બરાબર, પેલેસ્ટાઇન સાથે, અત્યારે ઈરાન સાથે કઈ રીતે લોકો હેપીનેસ હોય? બરાબર, ઘણીવાર આવા ડેટા આવે ને એટલે ભાઈ મારું મગજ ચસકી જાય કે ભાઈ આ લાવે છે કઈથી? હા, લાવે છે કઈથી? તમારા દેશમાં જો બોમ્બ પડતા હોય, બરાબર, લોકોનું અકાળ મૃત્યુ થતું હોય, હજારો છોકરા બેઘર બની ગયા હોય, તો તમે હેપીનેસ રિપોર્ટમાં 8મા નંબર પર કેવી રીતે હોય? મને સમજાતું નથી. અફઘાનિસ્તાન વૈશ્વિક સ્તરે સૌથી નાખુશ દેશ છે, 147મો રહ્યો છે. ત્યારબાદ સિયેરા લિયોના 146મો, મલાવી 145મો અને બ્રિક્સ સભ્યોમાં ચીન 65મા ક્રમે છે. રશિયા 79th અને ઈરાન 97મા ક્રમે છે. રાઈટ, આજુબાજુના આપણે એશિયન, આપણા પડોશી દેશોના ક્રમ યાદ રાખવાના જરૂર છે. છેલ્લો તમને અફઘાનિસ્તાન ખબર હોવો જોઈએ, ચીનનો 65મો તમને ખબર હોવો જોઈએ. હવે અંગ્રેજી ભાષા દેશોની ગેરહાજરી સતત બીજા વર્ષે ટોપ 10માં કોઈ પણ ઇંગ્લિશ સ્પીકિંગ અથવા એંગ્લોસ્ફિયર નો કોઈ પણ દેશનો સામેલ ન હતો. નોંધપાત્ર રેન્કિંગમાં 11મો ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી હતું. પહેલું ઇંગ્લિશનું સ્પીકિંગ કન્ટ્રી જે અંગ્રેજી બોલતું હોય એ રાજ્ય પ્રથમ હતું, 11મું ન્યુઝીલેન્ડ. પછી આયર્લેન્ડ 13મું, ઓસ્ટ્રેલિયા 15મું, યુનાઇટેડ સ્ટેટ્સ 23મું, કેનેડા 25મું અને યુકેનો 29મા નંબર તરીકે અહીંયા સમાવેશ થાય છે. ભારતના પોતાના પ્રદર્શનની વાત કરીએ તો ભારત 147 દેશોમાંથી 116મા ક્રમે છે. સ્થિતિ ઓકે છે. 118માંથી આપણે પોતાનું સ્થાન 2 ક્રમ આગળ લાવેલા છે, એટલે આને પોઝિટિવલી આપણે જોઈ શકીએ. ભારત તેના કેટલાક પડોશી દેશો કરતા હજુ પણ પાછું છે. નેપાળ 99માં છે. નેપાળમાં આ વર્ષે પ્રોટેસ્ટ થયા છે, સરકારોને હળગાવી દીધી છે. 99મો ક્રમ કઈ રીતે? રાઈટ, ભારત કરતા કઈ રીતે આગળ છે મને નથી ખબર. પાકિસ્તાન 104મું છે. ખાવાના ફાફા છે, બરાબર છે, બટાકા રોટલી બરાબર ચોખા મળતા નથી, એવા દેશને 104મો રેન્ક મળે. ભારત કરતા આગળ છે, કઈ રીતે મને કોઈ આઈડિયા નથી. બાંગ્લાદેશ 127મું છે. શ્રીલંકા 134મું છે, એટલે 2 દેશ ભારત કરતા નીચા છે. અહીંયા આ રેન્કિંગ ક્લિયરલી દેખાય કે કંઈક ને કંઈક લોચો ચાલી રહ્યો છે. આની સાથે સાથે આપણે માપદંડ જોઈએ કે કયા કયા મેજર્સ પર, બરાબર, હવે તમને ક્લિયર આઈડિયા આવશે કે કયા મેજરને લઈને હેપીનેસને માપવામાં આવે છે. તો રેન્કિંગ જીવનના કેટલાક વસ્તુઓને લઈને આપવામાં આવે કે ભાઈ માથાદીઠ આવક. પાકિસ્તાનની માથાદીઠ આવક કઈ રીતે આગળ છે ભાઈ ભારત કરતા? નેપાળની કઈ રીતે આગળ છે મને નથી ખબર. સામાજિક સમર્થનની વાત કરીએ કઈ રીતે? બરાબર, આ દેશમાં તો સૌથી વધારે લોકો નિરાશ છે સરકારને લઈને. સ્વસ્થ જીવન અપેક્ષા, ખાવા પીવાના ફાફા છે પાકિસ્તાનમાં, કઈથી સ્વસ્થ જીવન હોય? સ્વતંત્રતા ઘડીએ ઘડીએ તો કૂ થઈ જાય છે, બરાબર, ત્યાંની સરકારને ઓવરથ્રો કરીને મિલિટરી આવી જતી હોય છે, તો આ કૂપમાં કઈ રીતે સ્વતંત્ર લોકોની એન્શ્યોર થાય છે એ પણ નથી ખબર. ઉદારતા, બરાબર, મેજોરિટી ડેમોક્રેસી ફેલિયર છે. આજુબાજુ આપણા પડોશી દેશોમાં કમ્પ્લીટ ફેલિયર ઓફ ડેમોક્રેસી જોવા મળે છે, તો એ પણ કઈ રીતે ઉદાર છે મને નથી ખબર. અને છેલ્લું છે ભ્રષ્ટાચારની ધારણા. આમ ઘણા બધા દેશો ઇક્વલ હોઈ શકે, બરાબર, પણ અહીંયા ભારત કરતા પણ ચડિયાતા દેશો ભ્રષ્ટાચારમાં અસ્તિત્વ ધરાવે છે. તો રેન્કિંગ કેવા બેસિસ પર આપવામાં આવેલા છે, ઘણું બધું પ્રોબ્લેમ છે.